નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં પાટણ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। જુલિયા કાંડમાં તંત્રની આ મોટી કાર્યવાહી। ભાવેશ રબારીનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે। જુલિયાના રામાધણી ફાર્મ હાઉસનું ડિમોલેશન કરવામાં આવશે, જ્યારે ભાવેશ રબારીનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે। જિલ્લાના રામાધણી ફાર્મ હાઉસનું ડિમોલેશન કરવામાં આવશે। તો આ મહત્વપૂર્ણ સમાચાર। તો દાદાનું બુલડોઝર ચાલ્યું છે, ગેરકાયદેસર બાંધકામ પર હવે બુલડોઝર ફેરવવામાં આવ્યું। પાટણના જિલ્લા કાંડમાં તંત્રની આ મોટી કાર્યવાહી, જેમાં ભાવેશ રબારીનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે, તો બુલડોઝરની સાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જિલ્લાના રામાધણી ફાર્મ હાઉસનું ડિમોલેશન કરવામાં આવશે। તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ભાવેશ રબારીનું ગેરકાયદેસર અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં જે 2 કરોડની નકલી નોટો પકડાઈ હતી, તેને મામલે વધુ અપડેટ સામે આવી છે। અમદાવાદ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાંથી જે 2 કરોડની નકલી નોટો પકડાઈ હતી, તેને મામલે આ વધુ અપડેટ સામે આવી રહી છે। તો વધુ અપડેટ સામે આવી રહી છે, વધુ સમાચાર સમગ્ર મામલાને લઈને સામે આવી રહ્યા છે। તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદ ખાતેથી સામે આવી રહ્યા છે। અમદાવાદમાંથી જે ગઈકાલે નકલી નોટો પકડાઈ હતી, તેની સામે હવે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। જ્યારે તેવી પણ માહિતી સામે આવી છે કે જે આરોપીઓ છે તે લોકોના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે। જ્યારે 2 કરોડથી વધુની નકલી નોટ ઝડપાવવાનો આ મામલો। પ્રદીપ ચોંટાગિયા સહિત 7 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી। 2 કરોડથી વધુની નકલી ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર। રિમાન્ડ દરમિયાન અનેક નવા ખુલાસાઓ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો વડોદરા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। યુદ્ધની અસરના કારણે હવે પ્રીમિયમ પેટ્રોલમાં વધારો કરવામાં આવ્યો છે। તો પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। ખાડી દેશોમાં ચાલતા યુદ્ધની અસર હવે જોવા મળી રહી છે। તો પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। ₹2નો વધારો કરવામાં આવ્યો છે। તો ભારતમાં સ્પીડ અને પાવર પેટ્રોલના ભાવમાં વધારો થયો। ભાવ ₹111.68 થી વધીને 113.77 પ્રતિ લીટર પહોંચ્યો છે। જ્યારે વાહન ચાલકો પર વધારાનો આર્થિક બોજો વધી ગયો છે। તો જે લોકો પ્રીમિયમ પેટ્રોલ ભરાવે છે તેમની ગાડીમાં, તેમના માટે આ સમાચાર, જેમાં ₹2નો વધારો કરવામાં આવ્યો છે। ₹2.09નો આ વધારો કરવામાં આવ્યો છે। ₹111 તેનો ભાવ હતો, તે વધીને હવે ₹113 થયો છે। આજે એક જે વડોદરા શહેર હોય કે પછી ગુજરાત ભારતમાં એક મોટા સમાચાર છે સ્પીડ પેટ્રોલ છે એનો ₹2.09 જે વધ્યા, એટલે ક્યાં ને ક્યાં હવે જે યુદ્ધની અસર છે એ ક્યાં ને ક્યાં હવે ભારતમાં પણ જોવા મળતી છે। આવનારા દિવસોની અંદર જો અત્યારે વધારે યુદ્ધ ચાલશે તો પછી ભારત નહીં વિશ્વની અંદર તકલીફ પડશે, કેમ કે એક ડીઝલ છે, પેટ્રોલ છે, ગેસ છે, આ એવી વસ્તુઓ છે કે એનાથી પબ્લિક પર ક્યાં ને ક્યાં રસોડા સુધીને અસર પડે। કેમ કે આ સ્પીડ પેટ્રોલ પર આજે પૈસા વધ્યા છે, કાલે કોઈ બીજા પેટ્રોલ પર છે, ડીઝલ પર છે, બધા પર વધશે તો પછી દરેક જે ખાવાની વસ્તુ છે એ દરેક વસ્તુઓ પર ભાવ વધશે। વધારો નહીં જોઈએ, ઘટાડો જોઈએ, બલકે સરકારને કે આમાં શાના માટે એ બધી જગ્યાએ તકલીફ છે પૈસાની। માર્કેટમાં કામ નથી, લોકો પાસે નવડા ફરી રહે છે, પૈસો નથી માર્કેટમાં। તો એટલા માટે સરકાર का रिक्वेस्ट है कि पैसा घटाड़ो बढ़ाड़ो नहीं, पैसा घटाड़ो बदलेगी पेट्रोल और डीजल में। संजय नाहर, बड़ौदा, गुजरात। તો થરાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। એપીએમસી દ્વારા પાણીની પરબોની શરૂઆત કરવામાં આવી છે। તો થરાદ ખાતેથી આ સમાચાર। થરાદ એપીએમસી દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરાઈ છે। એપીએમસીએ પરબોની શરૂઆત કરી છે। તો પાણીની પરબોની શરૂઆત કરવામાં આવી। અલગ અલગ 4 જગ્યાએ પાણીની પરબો મૂકવામાં આવી છે। તો એપીએમસી દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરાઈ છે। ઉનાળાની શરૂઆત થતાં જ પરબોની શરૂઆત કરવામાં આવી છે, જ્યારે અલગ અલગ 4 જગ્યાએ પાણીની પરબો શરૂ કરવામાં આવી છે। થરાદ એપીએમસી દ્વારા મહત્વપૂર્ણ કામગીરી। ઉનાળાની શરૂઆત થતાં જ પરબોની શરૂઆત કરાઈ છે। અલગ અલગ 4 જેટલા સ્થળ પર હવે આ પરબોની શરૂઆત કરાઈ, પાણીની પરબોની શરૂઆત કરાઈ છે। 4 સ્થળ પર હવે પાણી પી શકાશે। પાણીની પરબોની શરૂઆત થરાદ એપીએમસી દ્વારા કરવામાં આવી છે।
ત્યારે અલગ અલગ 4 જગ્યાએ પાણી પી શકાશે. પાણીની પરબોની શરૂઆત કરાઈ. ઉનાળાની શરૂઆત થતાં જ પરબોની શરૂઆત કરવામાં આવી છે. થરાદ એપીએમસી દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. માર્કેટ યાર્ડ થરાદ દ્વારા 4 જગ્યાએ મિનરલ પાણીની પરબો અને છોંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે. એમાં રેફરલ હોસ્પિટલ થરાદ ખાતે પણ કરવામાં આવી છે, ગૌ સર્કલ પાસે એક કરવામાં આવેલી છે અને એક હનુમાન ગોળાઈ જૂના જકાત નાકા પાસે અને એક મામલતદાર ઓફિસની સામે 4 પરબો અને છોંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે ઉનાળાની અસહ્ય ગરમીને લીધે જે થરાદ વાવમાં જે પ્રજાજનો આવે છે એમને શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહે એ દ્વારા માર્કેટ યાર્ડના અમારે બધા જ બોર્ડ ઓફ ડિરેક્ટરો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો કે આપણે થરાદની અંદર પરબો કરવી છે. તો આ નિર્ણય અમે એમની સલાહથી બધું આ કામ કરેલું છે. તો બોટાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. એપીએમસીમાં 7 દિવસની રજા જાહેર કરવામાં આવી છે. સમાચાર બોટાદ ખાતેથી સામે આવી રહ્યા છે. એપીએમસીમાં 7 દિવસની રજા જાહેર કરવામાં આવી છે. તો એપીએમસીમાં 7 દિવસની રજા રહેશે. તારીખ 25 માર્ચથી 31 માર્ચ સુધી બોટાદ એપીએમસી બંધ રહેશે. બોટાદ એપીએમસીમાં 7 દિવસ સુધી કામકાજ બંધ રહેશે. રજા જાહેર કરવામાં આવી છે 25 તારીખથી લઈને 31 માર્ચ સુધી. હવે આ રજા રહેશે. માર્ચ એન્ડિંગને લઈને બોટાદ એપીએમસીમાં રજા જાહેર કરવામાં આવી છે. જ્યારે બોટાદ એપીએમસી 1 એપ્રિલથી રાબેતા મુજબ ચાલુ થશે. તો 25 માર્ચથી લઈને 31 માર્ચ સુધી રજા જાહેર કરવામાં આવી છે. એપીએમસીના ચેરમેન મનહર માતરિયાએ માહિતી આપી છે. તો એપીએમસીના ચેરમેન દ્વારા માહિતી આપવામાં આવી કે તારીખ 25 માર્ચથી 31 માર્ચ સુધી બોટાદ એપીએમસી બંધ રહેશે. આગામી 25/3/26 થી 31/3/26 સુધી માર્ચ એન્ડિંગ હોવાને કારણે કમિશનર અને વેપારી ભાઈઓને રજૂઆતને ધ્યાને લઈ બોટાદ એપીએમસીના મુખ્ય યાર્ડ અને સબ યાર્ડમાં આવતી તમામ પ્રકારની જણસી બોટાદ લાવતા તમામ ખેડૂતોને નહીં લાવવા માટેની સૂચના કરવામાં આવી છે. કારણ કે માર્ચ એન્ડિંગ હોય, વેપારીઓએ હિસાબો ક્લિયર કરવાના હોય, જેથી 25/3/26 થી 31/3/26 સુધી તમામ પ્રકારનું હરાજીનું કામકાજ બંધ રહેશે. તો ભર ઉનાળે હવે વરસાદની શરૂઆત થઈ છે. વરસાદનું આગમન થયું છે અને ઉના ખાતે હવે વરસાદની એન્ટ્રી થતેલી જોવા મળી રહી છે. સમાચાર તો ગીર ગઢડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે વરસાદી માહોલના સમાચાર. વરસાદની શરૂઆત થઈ છે. ગીર ગઢડા તાલુકાના અનેક ગામોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. જરગલી, સનવાવ જેવા ગામોમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. વરસાદના પાણી રસ્તા અમદાવાદ રેલવે પોલીસે ટ્રેનોમાં મુસાફરોને નિશાન બનાવી ચોરી કરતા એક શાતીર આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી મુસાફરો સાથે ઓળખાણ વધારી તેમને કેફી પદાર્થ પીવડાવી બેભાન બનાવતો અને પછી રોકડ રૂપિયા, દાગીના તેમજ એટીએમ કાર્ડ ચોરી કરી ફરાર થઈ જતો હતો. ચોરી કરેલા કાર્ડથી બેંકમાંથી રૂપિયા ઉપાડતો હોવાનો પણ ખુલાસો થયો છે. ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આરોપી અમિત ઠાકુરને દિલ્હીમાં ટ્રેસ કરી ધરપકડ કરી છે. આરોપી સામે દેશભરમાં 25થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. હાલ પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે. અમિત કુમાર સુખદેવ ઠાકુર કે જેઓ રિક્ષા ડ્રાઈવર તરીકે દિલ્હીમાં વસવાટ કરે છે અને મૂળ તેઓ મુઝફ્ફરપુર બિહારના રહેવાસી છે. આ આરોપી જે છે તેઓ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય. અમદાવાદ ખાતે 2025માં ગુનો દાખલ થયેલો હોય, જે અનુસંધાને અમદાવાદ રેલવેની એલસીબી ટીમ દ્વારા પીઆઈ જયદીપ દેસાઈ અને તેઓના નેતૃત્વ હેઠળ એલસીબીની ટીમ દ્વારા દિલ્હી ખાતેથી કેમ્પ રાખવામાં આવેલો હતો અને તેઓએ અલગ સ્વાંગ રચીને આ આરોપીની વોચમાં હોય તે આ આરોપીને દિલ્હી ખાતેથી ઝડપી પાડેલો હોય. તેઓની પાસેથી 3 મોબાઈલ ફોન
અને તેઓની પાસે 2 લાખ રૂપિયા જેટલા રોકડ રકમ મેળવીને આરોપીનો કબજો મેળવેલો હતો અને આ આરોપીને અમદાવાદ ગુનાના કામે અટક કરવામાં આવેલો હતો અને તેઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયેલા હોય. અમદાવાદના સરખેજ વિસ્તારમાં થયેલી હત્યાના કેસમાં પોલીસે તપાસ તેજ બનાવી છે. ઘટનાની હકીકતો જાણવા માટે પોલીસ દ્વારા આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધી 2 આરોપીને ઝડપી પાડ્યા છે અને તેમની ભૂમિકા અંગે વિગતવાર તપાસ ચાલી રહી છે. ઘટના સ્થળે સુરક્ષાની કડક વ્યવસ્થા ગોઠવાઈ છે અને પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. આ બનાવનું મુખ્ય કારણ હતું કે જે ફરિયાદી પક્ષ છે એમાં સહાય છે આશિષ ઠાકોરે પોતાના મોબાઈલ સ્ટેટસમાં જે સામેવાળાને લગતા લાગુ પડતું ગાળો ને એવું બધું લખેલું હતું, જેથી સામેવાળા પક્ષે એમને સમજાવેલ પહેલાં, પણ આને કંઈ પોતાનું સ્ટેટસ દૂર કરેલ નહીં, જેથી એ બાબતેનો ખાર રાખી અને સામેવાળા પક્ષે એ લોકો સાથે માથાકૂટ કરે, જેમાં હત્યાનો બનાવ બને. આમાં કુલ ફરિયાદ 6 આરોપીઓ વિરુદ્ધ કરવામાં આવેલી છે, જેમાંથી 5 આરોપીને પોલીસે અત્યાર સુધી પકડી લીધેલા છે. એ 5 આરોપીઓ ત્યાં રિમાન્ડ ઉપર હોય અને તે અહીંયા બનાવવાળી જગ્યાએ પોતે કઈ રીતના આવ્યા, કઈ રીતના બન્યો એ જણાવવા માગતા હોય, જેથી ડેમોન્સ્ટ્રેશન પંચનામું કરવું જરૂરી હોય, જેથી અહીંયા જગ્યા ઉપર એને હાલમાં લઈને આવેલા છીએ અને ડેમોન્સ્ટ્રેશન પંચનામું અત્યારે પૂરું કરવામાં આવ્યું છે. અમદાવાદમાં આવેલા સરખેજ વિસ્તારમાં 2 દિવસ પહેલા જૂથ અથડામણ જે છે તે થઈ હતી. બંને વચ્ચે મારામારી થઈ હતી. હાલ તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે મારામારીનો બનાવ થયો હતો તેને લઈને, જેનું મોત જે છે તે થયું હતું, તેને લઈને હાલ તો પોલીસ જે છે તે રિકન્સ્ટ્રક્શન કરાવવા અહીંયા આવી છે અને કાયદાનું ભાન જે છે તેમને અપાવી રહી છે. અને હાલ તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે પોલીસના બંદોબસ્ત સાથે તેમને રિકન્સ્ટ્રક્શન જે છે તે કરાવવામાં આવી રહ્યું છે અને પોલીસના બંદોબસ્ત સાથે અહીંયા રિકન્સ્ટ્રક્શન ને કાયદાનું ભાન જે છે તે અહીંયા પોલીસ અપાવી રહી છે અને કાયદો હાથમાં ન લેવો જોઈએ તેને રહીને રિકન્સ્ટ્રક્શન જે છે તે પોલીસ અહીંયા ઘટના સ્થળે અપાવી રહી છે. કેમેરામેન કુણાલ રાણા સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સુરતમાં દુષ્પ્રેરણા કેસમાં મુખ્ય આરોપી સહદેવ ઢીલાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ વ્યાજ રૂપિયા લઈને હીરા દલાલને માનસિક ત્રાસ આપતો હતો. 2 દિવસ પહેલા હીરા દલાલે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો અને પોતાની વિડીયો નોંધમાં સહદેવ ઢીલાના ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસની ઝડપદાર કામગીરીમાં ગણતરીના કલાકોમાં આરોપીને અમરોલી 4 રસ્તા પાસેથી પકડી પાડવામાં આવ્યો છે અને ગુનો નોંધવામાં આવ્યો છે. वराचा पुलिस स्टेशन ने 18 साल पहले एक जो मर्डर का बना था, उसके आरोपी को झारखंड से दुमका के जंगलों से 7 दिन वहां रह के पकड़ा है. और घटना की विगत ऐसी है कि सन 2008 में एक इंसान जिसका नाम बबलू था, उससे 50 रुपए की उगरानी करने के चक्कर में एक आदमी राजेश उर्फ राकेश रोशन सन ऑफ जयराम राय, इसने इस आदमी का बबलू का मर्डर कर दिया था और ये 2008 से ही फरार था. और पिछले 10 दिन से हमें कुछ इन्फॉर्मेशन मिली थी कि ये यहाँ पे हो सकता है, तो वराछा की टीम वहाँ पे गई और 7 दिन लगातार वहाँ पे जंगल में उसका खोजबीन किया, क्योंकि वहाँ पे टेक्निकल सर्वेलेंस थोड़ा सा मुश्किल हो रहा था. इसलिए वहाँ पे लोकल लोगों से हेल्प लेके और वेस्ट पलटी करके वहाँ पे जंगलों में घूम के इस आदमी तक पहुंचा और इस आदमी को पकड़ के हम ले आए. સુરત ક્રાઇમ બ્રાન્ચે મોંઘીદાટ કાર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આરોપી સંજય અને તેનો ભાઈ અતુલ મળીને ચોરીની કારના નંબર પ્લેટ, એન્જિન અને ચેસિસ નંબર સાથે છેડછાડ કરતા હતા. તેઓ નવસારી જિલ્લામાં ગેરેજ ચલાવી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા અને બાદમાં ગાડીઓ વેચી દેતા હતા. પોલીસે કાર્યવાહી કરી 2 ફોર્ચ્યુનર કાર સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે. સુરતમાં 18 વર્ષથી હત્યા કેસમાં ફરાર આરોપીને વરાછા પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી રાજેશ ઉર્ફે રાકેશ રોશને 2008માં માત્ર 50 રૂપિયાની ઉઘરાણીના મામલે બબલુ નામના વ્યક્તિની હત્યા કરી હતી અને તેની ઉપર આરોપ લાગ્યા હતા. જ્યારે લાંબા સમયથી ફરાર રહેલો આરોપી ઝારખંડના દુમકા જિલ્લાના જંગલ વિસ્તારમાં છુપાયો હતો. પોલીસે ટીમે 7 દિવસ સુધી આદિવાસીનો વેશ ધારણ કરી ત્યાં વોચ ગોઠવી હતી. અંતે સૂચનાના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. હાલ આરોપીને જેલમાં મોકલી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજવામાં આવ્યો હતો। જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરાયું હતું। ભિલોડાના 30થી વધુ આગેવાનો હાજરીમાં જનતાને મૂંઝવતા પ્રશ્નો સ્થળ પર જિલ્લા પોલીસ વડાની હાજરીમાં નિરાકરણ કરવામાં આવ્યું હતું। સાથે ભિલોડા પોલીસ સ્ટેશન હદમાં ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ અરજદારોને પરત કરવામાં આવ્યા હતા। લગભગ 50 જેટલા આગેવાનો સાથે અહીંની જે સ્થિતિ છે એ બાબતે ઊંડાણપૂર્વક ચર્ચા કરી। નાના મોટા એમના જે પ્રશ્નો હતા એ પ્રશ્નો બાબતે સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કર્યો અને એકંદરે પોલીસની કામગીરીથી લોકો સંતુષ્ટ છે। ભિલોડા ટાઉનમાં અને આજુબાજુના વિસ્તારમાં ઘણા બધા લોકોના જે મોબાઈલ ગુમ થવાની, પડી જવાની કે ચોરી થયાની ફરિયાદ હતી, એના સંદર્ભે ટાઉન પોલીસે CEIR પોર્ટલ છે ભારત સરકારનું, એમાંથી ઇન્વેસ્ટિગેશન કરી અને 10 મોબાઈલ રિકવર કરેલા અને એ તમામ જે લોકો હતા વિક્ટીમ એમને આ મોબાઈલ આજે પરત પણ કરવામાં આવેલ છે। અમદાવાદના ધોળકામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। કોટ PHC હોસ્પિટલના પ્રવેશ દ્વાર આગળના રોડ પર ગટરના ગંદા પાણીની છેલ્લા 1.5 વર્ષથી સમસ્યા હતી, ત્યારે આ સમસ્યાને લઈ મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। અહેવાલ પ્રસારિત થતાં તંત્ર એક્શનમાં આવ્યું હતું અને કોર્ટમાં PHC રોડ 98 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે। ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, ત્યારે હવે ગંદકીથી છુટકારો મળતા સ્કૂલે જતા બાળકો, ગ્રામજનો, દર્દીઓ ખુશી જોવા મળી છે। વડોદરામાં પડતર માંગણીઓને લઈને આંગણવાડી બહેનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। 5 તારીખથી કામગીરી બંધ રાખી સરકાર સામે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। છેલ્લા 4 વર્ષથી પગાર વધારો ન મળતા અસંતોષ વધ્યો છે। માંગણીઓ સ્વીકારાય નહીં ત્યાં સુધી ઓનલાઈન કામગીરી બંધ રાખવાની ચીમકી આપી છે, જ્યારે આંગણવાડી બંધ રહેતા બાળકો મુશ્કેલીમાં મુકાશે। બહેનોએ સરકાર પાસે તાત્કાલિક પગાર વધારો કરવાની માંગ કરી છે। પહેલી માંગ તો અમારા પગાર વધારવાનો છે। માનવ વેતનમાં વધારો થવો જોઈએ। છેલ્લા 3-4 વર્ષથી અમારા પગારમાં કોઈ જ ગવર્મેન્ટ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે કોઈ જ વધારો કર્યો નથી, એટલે બહેનો 5 તારીખથી ઓનલાઈન કામગીરી બંધ રાખી છે આજ દિન સુધી, બરાબર। અને 3 દિવસથી અમે આંગણવાડીને સદંતર બંધ રાખી હોવા છતાં સરકારની આંખો ખુલતી નથી। પૂરક પોષણ બાળકને આપવામાં નથી આવતો। અમારો જીવ બહુ ભરે છે કે અમારા છોકરા ખાધા વગર રહે છે, પણ તો સરકારના પેટનું પાણી હજુ નહીં હલતું અને બહેનોનો પગાર વધારાનો કોઈ સમાચાર હજુ સુધી આવ્યા નથી। જ્યાં સુધી અમારા પગાર વધારો નહીં થાય ત્યાં સુધી ઓનલાઈન કામગીરી કરવામાં આવશે અને નવી હડતાળ રાબેતા મુજબ ચાલુ જ રહેશે। ધાનેરાના MLA માવજી દેસાઈએ ગેસ પુરવઠા મુદ્દે જિલ્લા પુરવઠા અધિકારીને પત્ર લખીને રજૂઆત કરી છે। ધાનેરા વિસ્તારને અર્બન કેટેગરીમાં સામેલ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે, કારણ કે હાલમાં તેને ગ્રામ્ય વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે। આ કારણે ગેસ બોટલ માટે આશરે 45 દિવસનું વેઇટિંગ સર્જાયું છે। ગેસ ઓફિસ આગળ લાંબી લાઈનો લાગી રહી છે અને લોકો મુશ્કેલીમાં મુકાશે। 26,000થી વધુ ગ્રાહકો ધરાવતી એજન્સી હોવા છતાં જરૂરી સ્ટોકના અભાવે ગેસ મેળવવામાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। મહાનગરપાલિકાના ક્લાસ 1 અધિકારી લાંચ લેતા ઝડપાયા છે। તો મહત્વપૂર્ણ સમાચાર, ગાંધીનગર મહાનગરપાલિકાના ક્લાસ 1ના અધિકારી લાંચ લેતા ઝડપાયા। ઉપેન્દ્ર સુતરિયાને 1 લાખની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા છે। ઇન્ચાર્જ મદદનીશ મ્યુનિસિપલ કમિશનર કક્ષાનો અધિકારી ઝડપાયો છે, ત્યારે એસીબીની ટીમે લાંચ। તો સમાચારમાં હાલ બસ આટલું જ। નમસ્કાર।